ભગવાન પોતે શણગાર કરે છે અને એ જ સમયમાં એક ઘટના આકાશમાંથી અને સુરપતિનો દીકરો ઇન્દ્રનો દીકરો ત્યાંથી કાગડાના રૂપમાં નીકળ્યો છે અને એણે આ દ્રશ્ય જોયું. જયંતને ઇન્દ્રપુત્રને શંકા પડી. લોકો આને બ્રહ્મ કહે છે. આ બ્રહ્મ તો એની પત્નીના રૂપમાં મોહીને પાગલ બનીને જીવન જીવે છે. આ તો કામને આધીન છે. આ તો કોઈ કામી પુરુષ લાગે છે. ઇન્દ્રના પુત્રએ ભગવાનના ચરિત્રમાં શંકા કરી. ભગવાન બતાવે છે સંસારી જીવન કેવી રીતે જીવાય. એને થયું કે આ રામ છે કે નહીં, લાવ એની ખાતરી કરી. કાગડાનું રૂપ લઈ ઇન્દ્રનો પુત્ર એકદમથી ઝપટ મારીને નીચે આવ્યો છે અને સીતાના ચરણમાં આવીને ચાંચ મારી. સીતાના ચરણમાંથી લોહીની ધાર નીકળી છે. અને આ ઘટના ભગવાન રામ જોઈ ખબર પડી કે ઇન્દ્ર પુત્ર જયંત તરત જ બાજુમાં એક પડેલું તણખલું ઉપાડી મંત્ર ફૂંકીને પાછળ ઘા કર્યો અને તણખલામાંથી બાણ બની અને જયંતની પાછળ પડ્યું છે. બાણ છૂટ્યું ભગવાનનું. સમજી ગયો કે આ ઈશ્વર છે, આ બ્રહ્મ છે. હવે શું ફાયદો? ભગવાનનું બાણ છૂટી ગયું. ઇન્દ્રપુત્ર ભાગતો ભાગતો ગયો છે સીધો પોતાના પિતા પાસે. ઇન્દ્રના દરબારમાં જઈને બોલ્યો, બચાવો. ઇન્દ્રએ ના પાડી. રામ દ્રોહીને હું ન રાખું. તે રામનો અપરાધ કર્યો છે, ભગવાનથી વિમુખ કાર્ય કર્યું છે અને બ્રહ્મની વિરુદ્ધમાં, ભગવાનની વિરુદ્ધમાં જે જાય ને એને હગો બાપ પણ રાખે નહીં. બાપ બ્રહ્મા પાસે ગયો, બ્રહ્માએ ના પાડી. શિવજી પાસે ગયો, શિવજીએ દરવાજા બંધ કર્યા છે. ભાગતો ભાગતો ઇન્દ્રપુત્ર જયંત રસ્તામાં નારદ મુનિ સામે આવ્યા. નારદ મુનિના પગમાં પડ્યો છે. નારદ મુનિને મળતા બાણ પણ અટકી ગયું છે. નારદ કહે છે, કેમ આટલો ગભરાયેલો છે? જયંત કહે છે, બાપજી આપની કૃપાથી ભગવાન રામનું બાણ અટકી ગયું છે. મેં એના ચરિત્રમાં શંકા કરી, પિતાના ચરણમાં ચાંચ મારી, ભગવાનનું બાણ મારી પાછળ પડ્યું છે. પ્રભુ આપ બચાવો. નારદ મુનિએ કીધું, પાગલ, તે રામનો ગુનો રામ નો કર્યો અને માફી માંગવા માટે થઈને, બચવા માટે થઈને ઇન્દ્ર પાસે ગયો. ક્યાંય ફરવાની જરૂર નથી. રામનો ગુનો કર્યો છે ને, જલ્દી જઈ અને રામના ચરણ પકડી લે. મારો પ્રભુ બહુ દયાળુ છે અને માફ કરી દેશે. જેનો ગુનો કરીએ ને માફી એની મંગાય. જયંતને તમે કાગડો કેમ બતાવ્યો? કોઈના સુખી દાંપત્ય જીવનમાં, કોઈના પ્રેમાળ જીવનની અંદર બે પતિ પત્ની શાંતિથી સુંદર રીતે જીવતા હોય ને એમાં કારણ વગરનો, કાંઈ લેવા દેવા વગરનો જે વ્યક્તિ ચંચુપાત કરે ને એ કાગડા જ હોઈ શકે. એ ક્યારેય હંસ ન બની શકે. જયંતને કીધું છે, જયંત મારું બાણ છૂટી ગયું છે અને એ પાછું ફરે નહીં. બોલ ક્યાં નાખું? ત્યારે જયંત કહે છે, પ્રભુ મારું પાપનો સમૂહ જે જગ્યાએ ભેગો થઈને પડ્યો હોય ને, પ્રભુ આ તમારું બાણ ત્યાં જવા દો, જેથી અત્યાર સુધીના મારા થયેલા બધા જ પાપ બળીને ભસ્મ થાય.